નમસ્તે બાળમિત્રો ધોરણ 2 ની અંદર ગુજરાતી એકમ 12 કાર્ડ નંબર 11 નો અભ્યાસ સ્વાધ્યાય પોથીમાં આપણે કરવાનો છે. તમે તેમનું લેખન સ્વાધ્યાય પોથીમાં કરજો અને જે બાળકો પાસે સ્વાધ્યાય પોથી ન હોય તે તેમનું લેખન બુકની અંદર પણ કરી શકો છો. તેમાં કહેવામાં આવ્યું છે તમારી આજુબાજુની વસ્તુઓના નામ યોગ્ય ખાનામાં લખવાના છે. તમારે લોખંડની બનતી વસ્તુઓ લેવાની છે, માટીમાંથી બનતી વસ્તુ અને રસોડામાં રહેલી વસ્તુઓ તમારે શોધવાની છે. કઈ કઈ વસ્તુ હોય તે તમારે લખવાનું છે અને ખૂબ મજા પડે તેવું કામ છે. અહીં ઉદાહરણ પણ આપ્યું છે કે તાળું લોખંડનું, ત્યાર પછી ઈંટ, અને રસોડામાં કે ગ્લાસ હોય તો માટીમાંથી બનતી ઈંટ છે. તો તે જ રીતે તમારે લેખન કરવાનું છે. થોડાક ઉદાહરણ હું આપું છું, બાકી તમે સરસ લેખન કરી શકશો. એક વસ્તુ હું અહીં લોખંડમાંથી વસ્તુ છે એ લખું છું, તો તમે લખી શકો કબાટ. તો કબાટ પણ લોખંડમાંથી બને છે, તો તમે લખી શકો કબાટ. તો આ લખી લોખંડની વસ્તુ. હજી પણ એક વસ્તુ લોખંડની હું અહીં તમને લખી બતાવું છું, તો તમે સરસ રીતે ત્યાં લખી શકો. લોખંડની બારી ઘણા બાળકોના ઘરે હોય તો તે બારી પણ લખી શકે. હવે આપણે જોઈએ માટીમાંથી બે વસ્તુ લખી બતાવું. બાકીની વસ્તુ તમે તમારી નાના મોટા ભાઈ બહેન મમ્મી પપ્પાની મદદથી અથવા તમારે જાતે શોધીને ત્યાં લખવાની છે. માટીમાંથી બીજું શું બને? હા, માટલું પણ માટીમાંથી બને, તો તમે માટલું એવું લખી શકો. તો માટલું માટીમાંથી બને. ત્યાર પછી બીજી વસ્તુ શું બને માટીમાંથી તે પણ તમે લખી શકો. બાળમિત્રો અહીં માટલું લખ્યું છે. ત્યાર પછી તમારે ઘરે રોટલો બનાવે મમ્મી, તેને શું કહેવાય? હા, તાવડી. તો તાવડી પણ માટીમાંથી બને. ત્યાર પછી ગોળો બને, માટલું બને, ગરબો બને, આવી ઘણી બધી વસ્તુ માટીમાંથી બને. રમકડા બને. તો તે તમારે લેખન ત્યાં કરવાનું છે. હવે આપણે બીજી વસ્તુ જોઈએ, રસોડાની વસ્તુ. તે તો તમે ઘણી બધી લખી શકો. અહીં આપણે લખીએ રસોડાની વસ્તુ. તપેલી, તો તપેલી લખી શકો. ત્યાર પછી બીજી એક રસોડાની વસ્તુ જોઈએ તો તે શું આવશે? હા, તાવેથો, ચૂલો, ચમચો, ચમચી, કુકર, આવી ઘણી બધી વસ્તુ ત્યાં આવશે અને તમે ત્યાં લખી શકો. તો રસોડાની અંદર તો ઘણી બધી વસ્તુ હોય તો તેમનું લેખન તમે ત્યાં કરી શકો. કુકર લખીએ તો તમે કુકર તો તમે જોયું હોય તો કુકર લખી શકો. ચમચો, ચમચી, તપેલી, સાણસી, આવું ઘણી બધી વસ્તુ રસોડાની તમે લખી શકો છો. તો આ જ રીતે બાળમિત્રો લોખંડની વસ્તુ, માટીમાંથી બનતી વસ્તુ અને રસોડાની વસ્તુ તમારે તેનું લેખન કરવાનું છે. તે બધા જ કાળું શબ્દો પૂરા થઈ જાય ત્યાર પછી તમારે આવા બચ્ચું એવા જે શબ્દો હોય તેવા ત્યાં તમારે જોડાક્ષરો બનાવવાના છે, જે દંડવાળા હોય તો તેમનું તમે લેખન કરી શકો. તો ચાલો તે શબ્દ આપણે લખીએ. થોડાક શબ્દ હું તમને લખી બતાવું છું, બાકીના તમે સરસ રીતે શબ્દ લખજો. હું અહીં શબ્દ એક બનાવું છું, ડબ્બો. તો ડબ્બો શબ્દ પણ લખ્યો છે મેં. ત્યાર પછી અલગ અલગ બીજા શબ્દો પણ તમે બનાવી શકો છો અને લખી શકો છો. મેં અહીં ડબ્બો લખ્યો છે. તમે ચપ્પુ, તો ચપ્પુ શબ્દ લખી શકો. ચપ્પુ, જબ્બો, ચોખ્ખું, આવા ઘણા બધા શબ્દો તમે મમ્મી, પપ્પા, આવા જોડાક્ષરો તમારે અહીં લખવાના છે. બિલ્લી, આવા જે જોડાક્ષરો જે શબ્દ હોય, લાગ્યો, ભાગ્યો, જાગ્યો, આવા ઘણા બધા જોડાક્ષરો તમે બનાવી શકશો અને બધા જ ખાના તમારે પૂરા કરી દેવાના છે. તે જોડાક્ષરો હોવા જોઈએ. ત્યાર પછી નીચેના ભાગમાં એવું આપ્યું છે કે જે શબ્દ આપ્યો છે ને તે ખોટો છે, તે આપણે સુધારવાનો છે. અહીં લખ્યું છે રસસી. રસસી એવું શું? આપણે અગાઉ શીખ્યા છીએ ભાઈ રસ્સી આવ્યું હતું તો આપણે રસ્સી લખવા માટે તો ભાઈ રસી જ લખવું પડે. તો તમારે રસ્સી શબ્દ કઈ રીતે લખાય તે જોડાક્ષર કરવાનું ભૂલાઈ ગયું છે. તો તમારે તેમને સુધારી અને શબ્દ સરખો બનાવવાનો છે. આ રીતે તમારે રસ્સી આવે. અહીં ચોખખું, ચોખ્ખું એ શું? તો ચોખ્ખું એવું તો કઈ આવે નહીં, ચોખ્ખું આવે. તો તમારે તરત તમને થશે કે ભાઈ આ શબ્દ ખોટો છે. તો તમારે હવે એને સુધારી અને ચોખ્ખું એવું લખવાનું છે. તો આ લખ્યું છે ચોખ્ખું. અહીં પપ્પા લખ્યું છે તો તમારે પપ્પા કરવાનું છે. બિલલી, તો બિલ્લી કરશું. મમ્મી, તો મમ્મી કરવું પડશે. આ બાકીના બધા જ શબ્દો તમે સુધારશો અને જે ભૂલ છે એ તમારે સુધારી
અને સાચા શબ્દ તમારે ત્યાં લખવાનો છે. તો સરસ રીતે લખો બાળ મિત્રો. અહીં ત્યાર પછી નીચે જોઈએ બીજા પેજમાં તો શબ્દ આપ્યો છે ગાય, આંખ અને કચ્ચર. તો આ જે શબ્દો છે એના ઉપરથી તમારે વાક્ય તૈયાર કરવાનું છે. તમને ગાય વિશે તો તમે સરસ રીતે લખી શકશો. ગાય દૂધ આપે છે તેવું પણ લખી શકો. ગાય દોડે છે તેવું પણ લખી શકો. આંખ વિશે પણ લખો, આંખ જોઈ શકે છે. કચ્ચર, તો કચ્ચર ઉપરથી પણ તમે વાક્ય બનાવવાનું છે. તો બાળ મિત્રો, કચ્ચર ઉપરથી એક વાક્ય તમને બનાવી દઈ અને તમારે લેખન તેમનું કરવાનું છે. તો આપણે કરીએ. અચ્ચર આવે કચ્ચર આવે આપણે જોયું હતું ને, તો તેના આધારે પણ તમે લેખન કરી શકો. કચ્ચર આવે છે તેવું પણ લેખન તમે કરી શકો. અચ્ચર આવે કચ્ચર આવે, મોટા મોટા મચ્છર આવે, તે આપણે વાક્ય અગાઉ જોયા હતા. તો આ જ રીતે તમે તમારું લેખન કરી શકશો. તો બાળ મિત્રો, સરસ લેખન કરો. ગાય વિશે વાક્ય લખો, આંખનું વાક્ય બનાવજો અને કચ્ચરનું વાક્ય પણ સરસ બનાવજો. ત્યાર પછી શબ્દ બનાવવાનો છે. અહીંથી ડ લેવાનો છે, અહીંથી બો લેવાનો છે. તો ડબ્બો બનશે, જ અને બો એટલે જબ્બો બનશે. આવા શબ્દ તમારે બનાવવાના છે. ચાલો એક બે શબ્દો હું બનાવી દઉં છું, બાકીના વાક્યો તમે સરસ બનાવજો. તો બાળ મિત્રો, પહેલો શબ્દ ડબ્બો, તો બો તો ત્યાં આપ્યો જ છે, તો ડબ્બો વાક્ય બન્યું, શબ્દ બન્યો. ત્યાર પછી બાળ મિત્રો જબ્બો, તો અહીં જબ્બો શબ્દ બનાવજો. મુરબ્બો અને ધબ્બો, આ શબ્દો તમારે બનાવવાના છે. તો સરસ રીતે તે શબ્દ બનાવજો અને તેમનું વાંચન કરજો. ત્યાર પછી ચપ્પલ અને ફુગ્ગા આપ્યા છે, તે શબ્દ તમે વાંચો અને ખૂબ તમને રંગબેરંગી ફુગ્ગા અહીં કલર પૂરવાનો છે. અને ચપ્પલમાં પણ તમારે ખૂબ તમને મનગમતો કલર ત્યાં પૂરજો. તો બાળ મિત્રો, અહીં આપણું કામ પૂર્ણ થાય છે અને એકમ 12 પણ આપણે સ્વાધ્યાયપોથીનું લેખન અહીં પૂરું થાય છે. આ આધારિત શબ્દો શીખ્યા, દંડવાળા જોડાક્ષરો શીખ્યા, તેમના વાક્યો બનાવ્યા, ચિત્ર ઉપરથી વાક્યો બનાવ્યા અને ખૂબ મજા સાથે આપણે સ્વાધ્યાયપોથીનું લેખન પૂરું કર્યું. આજે કાર્ડની અંદર જે શીખ્યા છે તેના આધારિત આપણે કસોટી લેશું. તે પણ બાળકો તમે ખૂબ સારી રીતે આપજો. આવજો બાળ મિત્રો.